टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો હવે જે આઈપીઓમાં જે ઇન્વેસ્ટ કરતા હોય એ લોકો માટે ફરીથી હવે આઈપીઓનો વરસાદ શરૂ થઈ ગયો છે. તો આજે જોઈએ તો સ્વાભાવિક છે કે હવે પરમ દિવસે આજેથી 21 તારીખ 23 તારીખે એક સાથે બે આઈપીઓ આવી રહ્યા છે. વિગતવાર માહિતી જાણીએ કે કંપની શું કામ કરી રહી છે, શું આઈપીઓની ડિટેલ્સ છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો જીએનજી ઇલેક્ટ્રોનિક્સ આઈપીઓ. કંપનીની સ્થાપના 2006માં થઈ હતી. કંપની જે એમની છે જીએનજી ઇલેક્ટ્રોનિક્સ છે, ઇલેક્ટ્રોનિક્સ બાજાર નામની તેમનું બ્રાન્ડનું નામ છે અને એનાથી તેઓ અહીંથી કાર્યરત છે બજારમાં. હવે તેઓ લેપટોપ, ડેસ્કટોપ સાથે તેઓ આઈસીટી ડિવાઇસ અને જે રિફર્બિશ્ડ ડિવાઇસ સર્વિસ તેઓ આપે છે ભારતમાં અને સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં તેઓ કામ કરે છે. ભારત સહિત તેઓ યુએસએ, યુરોપ, આફ્રિકા, યુએઈ આ બધામાં તેઓ કામ કરી રહ્યા છે. અને કંપની લેપટોપ અને ડેસ્કટોપ માટે કસ્ટમાઇઝ્ડ બાયબેક પ્રોગ્રામ પણ અહીંયાથી આપે છે. વિજય સેલ્સ ઇન્ડિયા, OEM, બ્રાન્ડ ચેન્જ જેવી કે HP, લેનોવો, ગ્લોબલ ટેકનોલોજી આ બધા સાથે તેઓ અહીંથી કામ કરે છે. એટલે સ્વાભાવિક છે કે કંપનીનું અહીંથી વિસ્તરણ તો મોટું છે અને 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં અહીંથી ભારત અને ઇન્ટરનેશનલ એમથી કુલ 3265 સેલ્સ નેટવર્કનું તેઓ અહીંથી ટચ પોઈન્ટ અહીંયાથી એઝ ઓફ નાવ તેમની પાસે છે. આ વાત થઈ ગઈ કંપનીના પ્રોફાઇલની. હવે આવો નજર કરી લઈએ કંપનીના આઈપીઓની ડિટેલ્સ શું છે. આઈપીઓ ઓપન આપણે વાત કરી 23 તારીખે થાય છે. તો હવે નજર કરીએ ક્લોઝિંગ તમે જોશો 23 ઓપન થશે, ક્લોઝિંગ 25 થશે. એલોનમેન્ટ તમને અહીંયાથી 28 જુલાઈ મળશે એટલે કે નેક્સ્ટ વીક સોમવારે મળશે. લિસ્ટિંગ ડેટ તમે જોશો તો 30 જુલાઈના રોજ આપણને લિસ્ટ થતો જોવા મળશે. હવે નજર કરીએ કંપનીની ફેસ વેલ્યુને આપણને અહીંથી શું જોવા મળી રહી છે. કંપનીની ફેસ વેલ્યુ ₹2 છે એટલે ઓલરેડી કંપની ડિવાઈડ થઈ ગયો છે, સ્પ્લિટ ખાસો એવો 5 ગણો અહીંથી સ્પ્લિટ થઈ ગયો છે. ઇસ્યુ પ્રાઇસ તમે જો 225 થી 237 એટલે કે કટ ઓફ પ્રાઇસ ₹237 રહેશે. એક લોટ સાઇઝ એટલે કે એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 63 શેરનો સમાવેશ થાય છે. કુલ ઇસ્યુ સાઇઝ 460 કરોડ છે. ફ્રેશ ઇસ્યુ એમાંથી 400 કરોડ એટલે કે સારી વસ્તુ એક મોટા ભાગનો પોર્શન એવો છે 400 કરોડ જે પોતાના બિઝનેસમાં તેઓ યુઝ કરશે. ઓફર ફોર સેલ છે 60 કરોડ એટલે આ એવી રકમ છે કે જે ઓલરેડી એમને એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર હોય જે માલ વેચતા હોય એ પૈસા આપણે એમની પાસે જશે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ કે એમની ડિટેલ્સ આઈપીઓની. હવે ફંડામેન્ટલ શું કહી રહ્યા છે એ નજર કરો. ફંડામેન્ટલ તમે જોશો તો કંપનીની એસેટ જે 31 માર્ચ 2023 રોજ 285 કરોડથી જે 2 વર્ષમાં 719 કરોડ થઈ જાય એટલે તમે જોશો ઓલમોસ્ટ 170-180% ગ્રોથ આપણને જોવા મળી રહ્યો છે. રેવન્યુ તમે નજર કરો તો 662 કરોડથી વધીને 1420 કરોડ એટલે અહીંયા પણ ડબલથી વધારે થઈ જાય કંપની માત્ર 2 વર્ષમાં. નફો નજર કરો તો 32 કરોડથી 69 કરોડ એટલે અહીંયા પણ 100%થી વધારે જમ માત્ર 2 વર્ષમાં જોવા મળે છે. ઇબિટા નજર કરી ઓપરેટિંગ નંબર તો 50 કરોડથી વધીને 126 કરોડ અહીંયા પણ આપણે જોઈએ તો આપણને ઓલમોસ્ટ તમે જોશો તો 150% ગ્રોથ જોવા મળી રહ્યો છે. અને સામે બોરોઈંગ એટલે કે 152 કરોડથી 446 કરોડ દેવું પણ વધ્યું છે. હવે મેઇન કોઈ બી કંપનીના ફંડામેન્ટલમાં આપણે એ જોઈએ કે કંપની સામે દેવું લીધું છે એટલે ફંડનો ઉપયોગ તો બિઝનેસમાં કર્યો છે તો સામે આઉટપુટ એવું બહાર આવ્યું છે કે નહીં. અને આઉટપુટ નો ડાઉટ આપણને જોવા મળી રહ્યું છે. તમે આવક જુઓ, નફો જુઓ, બંનેમાં આપણને અહીંથી સારી અપસાઇડ છેલ્લા 2 વર્ષમાં ગ્રોથ જોવા મળી છે. હાલ જો કંપનીનું જો ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ કહીએ તો 31% હાલ આપણને બોલાઈ રહ્યું છે. પણ આપણે 23 તારીખે ઓપન થશે એટલે આ વાત થઈ કે આપણે જીએનજી બજાર જે તમારું ફોકસ પર રાખીશું. બીજો આઈપીઓ તમે નજર કરો તો અહીંયાથી આવ્યો છે તે છે ઇન્ડીક્યુબ સ્પેસીસ. ઇન્ડીક્યુબ સ્પેસીસનો જે આઈપીઓ આવ્યો છે કંપની વર્ક પ્લેસ સોલ્યુશન પૂરું પાડે છે કે જે ટ્રેડિશનલ જે ઓફિસ હોય એનાથી એક બેટર વર્ક પ્લેસ બનાવી આપવામાં અહીંથી મદદ કરે છે. જે કોર્પોરેટ કેમ્પસ, બ્રાન્ચ ઓફિસીસ સહિત તેઓ ઇન્ટેરિયર એમેનિટીસ એમાં બનાવી આપે છે. એટલે કે ઓર આ બધી ટાઈપની તેઓ ઓફિસને રિલેટેડ અને તેઓ અહીંયાથી સર્વિસ પૂરી પાડે છે. કુલ 13 શહેરમાં કુલ 113 સેન્ટર અહીંયાથી ઓપરેટ અત્યારે એઝ ઓફ નાવ કંપની કરે છે. અને આ સાથે કુલ કંપની પાસે 7.76 મિલિયન સ્ક્વેર ફૂટ સાથે કુલ 1,72,451 સીટની અત્યારે હાલ એઝ ઓફ નાવ કંપની પાસે એયુમ છે. આ આપણે વાત થઈ કંપનીના પ્રોફાઇલની. પરંતુ હવે કંપનીના આઈપીઓની ડિટેલ્સ શું છે તો આ આઈપીઓ પણ તમે જોશો તો 23 તારીખે તમને ઓપન થતું જોવા મળશે. અને 23 તારીખે ઓપન થયા બાદ 25 તારીખે પણ તમે હમણાં ક્લોઝિંગ જશે. સેમ એલોટમેન્ટ સોમવારે મળશે. નેક્સ્ટ વીક લિસ્ટિંગ તમને અહીંથી 30 જુલાઈના રોજ મળશે. કંપનીના ફેસ વેલ્યુ શું છે, પ્રાઇસ કયા પ્રાઇસે કંપની આઈપીઓ લઈને આવી છે હવે એની ઉપર નજર કરી લઈએ. તો નેક્સ્ટ આપણે સ્લાઇડ લઈને આવીશું. તમે એમાં ફેસ વેલ્યુ નજર કરો ₹1 છે એટલે તો ઓલમોસ્ટ બોટમ ઉપર કંપનીની ફેસ વેલ્યુ છે. ઇસ્યુ પ્રાઇસ 225 થી 237 જોવા મળી રહ્યું છે. લોટ સાઇઝ 63 શેર છે અહીંયા. એ ટોટલ ઇસ્યુ સાઇઝ ₹700 અહીંયાથી આપણને જોવા 700 કરોડની છે. અને એમાંથી તમે ફ્રેશ ઇસ્યુ જોશો તો તમને અહીંયાથી હાલ 650 કરોડ ફ્રેશ અહીંયા પર ફ્રેશ ઇસ્યુ સાઇઝ ઘણી મોટી છે. 50 કરોડ એવી છે કે જે ઓલરેડી ઓફર ફોર સેલ છે. પરંતુ અહીંયા પણ તમે જોશો બંને આઈપીઓમાં એક વસ્તુ કોમન શું છે, બંનેની કટ ઓફ પ્રાઇસ એક જ છે. તમે જો તો જીએનજી ઇલેક્ટ્રોનિક્સમાં ₹237 ભાવ લઈને આવે છે અને આ પણ 237. બંનેમાં એક લોટ સાઇઝમાં ₹63 શેરનો સમાવેશ છે. પરંતુ બંનેમાં સાઇઝ અલગ છે. પેલા 460 કરોડનો આઈપીઓ છે અને 700 કરોડનો છે. હવે આવો નજર કરી લઈએ કંપનીનો ફંડામેન્ટલ શું કહી રહ્યા છે. કંપનીના ફંડામેન્ટલ આપણે જોઈએ
એસેટ સૌથી પહેલાં 2900 કરોડ આજુબાજુથી જે ગ્રોથ થઈ ઓલમોસ્ટ 70-80% વધારો બતાવો 4685 કરોડ, આવક 600 કરોડથી વધીને 1100 કરોડ, એટલે અહીંયા પણ આપણને 85% જેવો ગ્રોથ જોવા મળે છે. નફો આવો નજર કરો ખાસ કરીને તો નફામાં આપણને 198 કરોડની અહીંયાથી ઓલરેડી કંપનીને ખોટ હતી. ખોટની સામે કંપનીને 139 કરોડ એઝ ઓફ નાવ આપણને અહીંથી જોવા મળી રહી છે, એટલે કે કંપની આપણે અહીંથી ખોટ કરતી એઝ ઓફ નાવ તો આપણને સામે આવી રહી છે. બીજું તમે ઇબિડા નજર કરો તો 258 કરોડ હતી, એની સામે અહીંથી 660 કરોડ. ઓપરેટિંગ નંબર સારા છે, આવક પણ સારી છે, એસેટમાં પણ વધારો છે, પરંતુ એઝ ઓફ નાવ હજી કહી શકાય કે કંપની ખોટ કરતી સામે જોવા મળી રહી છે. દેવું તમે જુઓ તો 623 કરોડ તો એ ઘટાડીને 343 કરોડ, એ કંપની દેવું ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે આજે પૈસા જે આવે છે એમાંથી પણ તેઓ પોતાનું ડેપ્ટ ઓછી કરતી જોવા મળી શકે છે. અને અત્યારે હાલ આપણે જો ઇન્ડિક્યુબ સ્પેસનો આપણે જો આઈપીઓની જો નજર કરીએ તો એનું પ્રીમિયમ અત્યારે આપણે હાલ નજર કરીએ તો ત્યાં આપણને 10-12% અત્યારે હાલ પ્રીમિયમ બોલાવી રહ્યું છે. પરંતુ જેમ વાત કરી કે આપણને જો બે આઈપીઓ વાત કરીએ તો વધારે ઇન્ટરેસ્ટ લાગે છે કે જીએનજી તરફ વધારે જોવા મળે છે, કારણ કે આમાં જે આપણને જે થોડી ખોટ જોવા મળી રહી છે તો મે બી ચાન્સીસ છે કે રોકાણ કરીને વધારે હાઇલાઇટ કરી શકે છે અને એનો રિસ્પોન્સ એટલો ના જોવા મળે જેટલો આપણને જીએનજી ઇલેક્ટ્રોપ્લાસ્ટનો અહીંયાથી જોવા મળી શકે છે.